નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વાંધો નહીં. આજે આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર ભેગા થયા છે ને હું વિશાલ વાડેલ આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત કરું છું. આજે જોવાનું છે કે ધોરણ 8 ની અંદર વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ગણિત વિષયનું એ પણ જોરદાર છે, કારણ કે પ્રશ્ન 3 અને આજે દાખલા જોવાના છે. કારણ કે બે પ્રશ્ન આપણે ઉતારી ચૂક્યા છીએ ને દરેકના વિડીયો શું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલ છે, તો આપ તે વિડીયો જોઈ શકો છો. રેડી? અને હા, વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, મેક્સિમમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ. બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો. ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન 3 અ દાખલામાં પહેલો દાખલો શું કહે છે તે જોઈએ. કે ચાલો, એ તો એવી વાત કરે છે કે નીચેના સમીકરણનો ઉકેલ શોધો. તો હું એમ કહું કે ડાબી બાજુ લસા લઈ લેવાનો, જમણી બાજુ, અથવા તો ડાબી જમણી બે બાજુનો લસા ભેગો લેવાનો. તો જુઓ 3x + 5/2 બરાબર 3x ના છેદમાં 2 - 3. તો બે બાજુ છેદમાં 2 છે પણ અહીંયા નથી, ઘટે છે. તો ચાલો 2 વડે ગુણી દો તેને. ચાલો યલો પેન છે, ઓકે. તેથી 2 વડે 3 ગુણાશે એટલે 2 તેરી 6x. 2 તેરી કેટલા થશે? 6x આખાના છેદમાં 2 પ્લસ 5/2 બરાબર 3x ના છેદમાં 2 માઇનસ 6/2. 6/2 શું કામ થયું? કારણ કે 3 ની સાથે 2 ગુણાઈ ગયા એટલા માટે. તમને એમ થાય કે કારણ શું? કારણ કે શું છે? આ લસા લેતા. આપણે શું કામ કર્યું? લસા લેતા. ઓકે, ચાલો આગળ જોઈએ. છેદ સરખા કરી દઈએ. 6x + 5 આખાના છેદમાં 2 બરાબર 3x - 6 આખાના છેદમાં 2. તેથી જો બે બાજુ છેદમાં 2 છે, 2 ઉડી જશે. તેથી 6x + 5 બરાબર 3x - 6. 3x જમણી બાજુ છે, લેતા આવીએ ડાબી બાજુ. તેથી 6x - 3x બરાબર, ધ્યાન રાખજો, જોજો શું થાય છે હવે? -6 તો ત્યાંના ત્યાં જ છે. અરે દેખાય છે વાલા વિદ્યાર્થી મિત્રો? -6 તો ત્યાંના ત્યાં જ છે ને, +5 સામે જશે એટલે -6 -5. તેથી 6x માંથી 3x જાય તો કેટલા વધે? 3x બરાબર -6 - 5 એટલે -11. તેથી ફાઇનલી x બરાબર -11/3. સમજાણી વાત? આખી દાખલામાં શું કર્યું તે આપણા જવાબમાં ખબર પડી? જુઓ, અહીંયા પેલા લસા લીધો એટલે 2 સાથે 3 ગુણાઈ જાય એટલે 6x/2 પ્લસ 5/2 બરાબર 3x/2 માઇનસ 3 ગુણાશે 2r એટલે 6/2. તેથી 6x + 5 આખાના છેદમાં 2 બરાબર 3x - 6 આખાના છેદમાં 2. બે બાજુ 2 ઉડી ગયા. 6x + 5 બરાબર 3x - 6. 6x - 3x બરાબર -6 - 5. આપણો આકરો દાખલો ગણાઈ ચૂક્યો છે. રેડી? જોઈએ આના પછીનો નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 2. અરે વાહ, આ પણ સમીકરણ ઉકેલવાનું. મને એવું લાગે છે કે આપણે સમીકરણ ઉકેલવાના દાખલાને અહીંયા લાઈન થવાની છે. ચાલો, x/3 - 5 બરાબર x/2 - 1. અમે કીધું હતું કે ડાબી જમણી બે બાજુ લસા લઈ લો ભેગો. એટલે આપણે શું કરીએ છીએ? લસા લેતા. તો જો ડાબી સાઈડમાં 3 છે, જમણી સાઈડમાં છેદમાં 2 છે, તો 2 અને 3 નો લસા આવે 6. 2 અને 3 નો લસા કેટલો થાય? 6 થાય. તેથી આપણે શું કરીશું? તેથી x સાથે 2 ગુણ્યા એટલે 2x અને છેદમાં 2 ગુણ્યા 3 માઇનસ 6 × 5 = 30, કારણ કે છેદમાં શું મૂક્યા આપણે? 6 બરાબર 3x ના છેદમાં 3 ગુણ્યા 2, કારણ કે 2 હતા તો 3 વડે ગુણ્યું ઉપર નીચે, માઇનસ 6/6. તેથી 2x એમના એમ, 2 તેરી 6 માઇનસ 30/6 બરાબર 3x/6 માઇનસ 6/6. તેથી જો બધાયના છેદમાં 6 છે. રેડી? તો આ બધાયના છેદમાં 6 છે તો અહીંથી ઉડાડી શકે તો ભેગું કરીને ઉડાડી શકે. ચાલો ભેગું કરીને ઉડાડીએ. 2x - 30 આખાના છેદમાં 6
બરાબર 3x - 6 આખાના છેદમાં 6. તેથી જો હવે બે બાજુથી શું થશે 6 6 ઉડી જશે. હવે 2x - 30 બરાબર 3x - 6. આગળ વધારીએ દાખલાને આપણે. જો શું કરે 2x ડાબી બાજુ 3x જમણી બાજુ. તો 2x ને લઈ જજો કઈ બાજુ ડાબીથી જમણી બાજુ અને -6 ને લઈ જાઓ જમણીથી ડાબી બાજુ. ચાલો તો તેથી -30 હતા +6 આવ્યા કેમ કે માઇનસ હતા -6 આવ્યા એટલે અહીંયા +6 થઈ ગયા. 3x ઓલરેડી જમણી બાજુ હતા ડાબી બાજુથી 2x આવ્યા એટલે કેટલા થશે -2x. રેડી. ચાલો તેથી માઇનસ પ્લસ અલગ નિશાની બાદબાકી મોટામાંથી નાનું બાદ કરી મોટા પદની નિશાની. તો 30 માંથી 6 જાય 24 વધે મોટા પદની નિશાની માઇનસ એટલે -24. 3x માંથી 2x જાય એટલે x અને લખો તો તેથી લખાય x બરાબર -24. x બરાબર કેટલો આવશે -24. રેડી છે. ચલો સાહેબ કેમ -24 જો -24 મૂકશો તો તમને તરત ખ્યાલ આવી જાય -24/3 એટલે 8 તેરી 24 -8 -5 એટલે -13 ડાબી બાજુ -24/2 એટલે -12 -1 એટલે -13. તો આપણો x બરાબર -24 જવાબ કેવો છે એકદમ સાચો છે. જોઈએ નેક્સ્ટ ત્રીજો દાખલો 3x/2 + 1 બરાબર 5x/2 + 2. આ દાખલો શોર્ટકટ રીતે બહુ મસ્ત રીતે થાય છે. એ શોર્ટકટ કરતા હું તમને જે મેથડ આપણી ચાલે છે ને તે શીખવાડું છું. પછી હું શોર્ટકટ અહીંયા સાઈડમાં શીખવાડી દઈશ. ચાલો પણ એની માટે થોડુંક તમારે વિચારવું પડે. ચાલો લસા લેતા શું કામ છે લસા લેતા બે બાજુ છેદમાં 2 છે કઈ વાંધો નથી એટલે 2 નો લસા લેવાય છે એટલે 2 લસા થઈ જાય 2. તેથી 3x/2 + 2/2 બરાબર 5x/2 + 2 દુ 4/2. રેડી. તેથી જો બધાના છેદમાં 2 થઈ ગયા એટલે અંશમાં 3x + 2/2 બરાબર 5x + 4 આખાના છેદમાં 2. બે બાજુથી શું થાય 2 ઉડી જશે એટલે શું વધશે હવે. તેથી 3x + 2 બરાબર 5x + 4. રેડી. 3x ને લઈ જવાય સામે. રેડી. 3x ને લઈ જવાય સામે. જો એવું ના કરવું તો હવે તમને બતાવું કે શું થાય. 5x આ બાજુ લાવો તો 3x - 5x બરાબર 4 - 2. તેથી 3x - 5x એટલે 5 માંથી 3 જાય 2 વધે એટલે -2x બરાબર 4 માંથી 2 જાય તો 2. 4 માંથી 2 જાય તો કેટલા વધશે 2. તેથી આગળ આપણે ગણીએ. તેથી શું થશે -2 સામેની સાઈડ છેદમાં x બરાબર 2/-2 2 ઉડી જશે તેથી x બરાબર -1. ઓકે. ચાલો આ જવાબ સાહેબ તો ઓલું શોર્ટકટ કહેતા હતા એ ફટાફટ થયું. તો જો અહીં આપણે લસા કેવું કાંઈ લેવાની જરૂર નહીં પડે. કારણ શું 3x/2 + 1 બરાબર 5x/2 + 2. તો જો 3x/2 5x જમણી સાઈડ છે ડાબી સાઈડ લઈ જાઉં છું તો -5x/2 બરાબર 2 - 1 2 - 1. તેથી જો છેદ બે ના સરખા એટલે અંશમાં 3x - 5x આખાના છેદમાં 2. 2 માંથી 1 જાય એટલે વધે 1. તેથી જો 3x - 5x એટલે -2x આખાના છેદમાં 2 બરાબર 1. 2 ઉડી જાય તેથી -x બરાબર 1. મેં આ વસ્તુ આગલી વખતે શીખવાડી દીધી. જો -x છે તો માઇનસ નિશાનની સાથે તમે માઇનસનો ગુણાકાર કરો એટલે પ્લસ થઈ જશે અને એવો જ ગુણાકાર જમણી સાઈડ કરો એટલે 1 × -1 એટલે -1 થશે. બરાબર. અને એવું ના કરવું હોય તો તમને એમ થાય કે -1 છે તો x બરાબર 1/-1 તેથી x બરાબર શું થઈ જાય -1. તો આ બીજી મેથડ એક જ દાખલો. જો આ મેથડ એ થઈ આ મેથડ એ થઈ. બરાબર. હવે તમને જે પદ્ધતિ ભાવે તે પ્રમાણે ગણી શકાય છે. જોઈએ નેક્સ્ટ ચોથો દાખલો. હવે હું આ જ રીતે ગણીશ જે છેલ્લે શોર્ટકટ ગણ્યું છે. બાકી તમને જો લોંગ મેથડ ફાવતી હોય તો તમે ગણી શકો છો. મને કોઈ જ પ્રોબ્લેમ છે નહીં. એટલે હું દાખલો જોઈને રીત પસંદ કરું છું. બધા જ દાખલામાં એકની એક રીત વાપરવી એવું લાગે કે આપણે ગોખેલું છે. દાખલો જોવાનો રકમ સમજવાની પછી ગણવાનો. ચાલો
રકમ આપી 2x પ્લસ 8 ના છેદમાં 3 બરાબર 26 ના છેદમાં 3 માઇનસ x. તો મને ખબર પડી કે માઇનસ x ડાબી સાઈડ આવી જાય તો પ્લસ x થઈ જાય અને 8 ના છેદમાં 3 સામે વહી જાય તો મારે કઈ લસા લેવાની જરૂર જ નથી. ચાલો તો 2x પ્લસ x બરાબર 26 ના છેદમાં 3 માઇનસ 8 ના છેદમાં 3 કેમ કે પ્લસ 8 ના છેદમાં 3 સામે ગયા એટલે માઇનસ 8 ના છેદમાં 3 તેથી 2x પ્લસ x એટલે 3x બરાબર 26 માંથી 8 બાદ કરવાના. કેટલામાંથી? 26 માંથી 8. જો આ રીતે થાય 26 માઇનસ 8 આખાના છેદમાં 3 તેથી 3x બરાબર 26 માંથી 8 બાદ થાય એટલે 18 વધે. કેટલા વધે? 18 ના છેદમાં 3. 18 ના છેદમાં 3 એટલે તમે ઉડાડશો અહીંયા 6 તેરી 18 3 3 ઉડી જાય તેથી 3 3 ઉડી જાય તેથી 3x બરાબર 6. તેથી x બરાબર 6 ના છેદમાં 3 3 દુ 6 3 3 ઉડી જાય તેથી x બરાબર કેટલા વધશે? 2. આ થઈ ગયો તમારો જવાબ. રેડી? જોઈને હવે તમે લસા લેવા જાઓ તો મેથડ લાંબી થઈ જાય એની બદલે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ પતે તેવું જ કામ કરવાનું હોય છે. રેડી? જોઈએ નેક્સ્ટ. પાંચમો દાખલો જોતા તો એમ લાગે છે બહુ અઘરો છે, બહુ ઈઝી છે. ચાલો જો મેથડ વાઇઝ હવે એક નવી મેથડ થી આપણે દાખલો સોલ્વ કરીએ. તેથી 4x ના છેદમાં 5 પ્લસ x માઇનસ x ના છેદમાં 2 માઇનસ x બરાબર 5 માઇનસ 2. જો ના ખબર પડી હોય તો કહી દઉં છું ધ્યાનથી. આ પદ ડાબી સાઈડ છે તો ડાબી સાઈડ બેઠું લખ્યું. આ પદ જમણી સાઈડ છે, જમણી સાઈડ થી ડાબી સાઈડ લાવ્યો એટલે એને માઇનસ x ના છેદમાં 2 માઇનસ x કર્યું બરાબર 5 જમણી સાઈડ એમના હતા એમ રાખ્યા પ્લસ 2 ડાબી સાઈડ હતા એને લઈ ગયો હું જમણી સાઈડ એટલે માઇનસ 2. ઓકે ચલો આગળ. જો અહીંયા પ્લસ x માઇનસ x 0 થઈ જશે. તેથી શું વધે? 4x ના છેદમાં 5 માઇનસ 4x ના છેદમાં 5 માઇનસ x ના છેદમાં 2 બરાબર 5 માઇનસ 2 એટલે 3. અહીંયા છેદમાં લસા લેવાનો થાય 5 અને 2 નો જ લસા લેવાનો બરાબર. તો લખીએ કે હવે લસા લેતા હવે લસા લઈએ તેથી શું થાય કે 2 વડે અહીંયા ગુણવું પડે એટલે 4 દુ ને 8x ના છેદમાં 10 માઇનસ 5x ના છેદમાં 10 બરાબર 3. આગળ જોઈ લે તેથી અંશની બાદબાકી કરીએ 8x માઇનસ 5x છેદમાં 10 બરાબર 3. આગળ ગણતરી કરી નાખીએ. તેથી 8x માંથી 5x જાય એટલે 3x ના છેદમાં 10 બરાબર 3. તેથી x બરાબર જોજો હવે છેદના 10 અંશમાં જાય અને અંશના 3 છેદમાં જાય. રેડી? ચાલો અહીંયા જે થાય છે તે જોઈએ. 3 તો ઓલરેડી છે ગુણ્યા 10 છેદના 10 અંશમાં ગયા છેદમાં અંશના 3 છેદમાં આવ્યા એટલે 3 3 3 ઉડી જાય તેથી x બરાબર ફક્ત કેટલું વધે? 10. જવાબ. રેડી? જોઈએ નેક્સ્ટ. છઠ્ઠો સવાલ. 2x ના છેદમાં 3 માઇનસ 5 બરાબર x માઇનસ 3x ના છેદમાં 2 પ્લસ 2. ચલો ફરી પાછું તેવી જ મેથડ થી આપણે કામ પતાવીએ. તેથી 2x ના છેદમાં 3 માઇનસ x પ્લસ 3x ના છેદમાં 2 બરાબર 2 પ્લસ 5. શું કર્યું? ધ્યાનથી જોવો ફરી પાછા. 2x ના છેદમાં 3 ડાબી સાઈડ તો એમને મૂક્યા x માઇનસ 3x ના છેદમાં 2 એનું કર્યું માઇનસ x પ્લસ 3x ના છેદમાં 2 બરાબર 2 તો એમના એમ માઇનસ 5 સામે ગયા એટલે પ્લસ 5. તેથી હવે આપણે શું કરીએ છીએ? કામ કરીએ છીએ લસા લઈએ છીએ. શું કરીએ છીએ? લસા લઈએ છીએ. તો હવે લસા લેતા લસા લઈએ છીએ તો છેદમાં કેટલું આપ્યું છે? 2 અને 3 આપ્યું છે. 2 અને 3 તો 2 અને 3 નો લસા કેટલો થઈ જાય? 6. તો ગુણી દો અહીંયા. તેથી 2 ને ગુણશો 3 આરે એટલે 3 દુ સોરી અહીંયા 3 આપ્યા છે 6 બનાવો એટલે 2 ને ગુણશો 2 સાથે એટલે 4x ના છેદમાં 6. શું થયું? 4x ના છેદમાં 6. ના ખબર પડી હોય તો ફરી પાછું લખી દઉં. ધ્યાનથી જોજો. ચાલો તો 2 ગુણ્યા 2x આખાના છેદમાં 2 ગુણ્યા 3 માઇનસ 6 ગુણ્યા x આખાના છેદમાં 6 પ્લસ
3 ગુણ્યા 3x આખાના છેદમાં 3 ગુણ્યા 2. કેમ કે 2 હતા 2 હતા તો 3 3 વડે ગુણવું પડે. અહીંયા 3 હતા તો 2 વડે ગુણેલું છે. અહીંયા કાંઈ નહોતું તો 6 6 વડે ગુણેલું છે. બરાબર. 2 + 5 કરો એટલે કેટલા થઈ જાય? 7. ચાલો આગળનું સ્ટેપ લખી નાખીએ. તેથી 2 દુ 4x ના છેદમાં 6 માઇનસ 6x ના છેદમાં 6 પ્લસ 9x ના છેદમાં 6 બરાબર 7. રેડી? ચાલો આગળ જોઈએ. તેથી 4x માઇનસ 6x પ્લસ 9x આખાના છેદમાં 6 બરાબર 7. જો આખાના છેદમાં 6 ડાબી સાઈડ જ છે, જમણી સાઈડમાં છે નહીં, તો ડાબી સાઈડના છેદના 6 વહી જશે જમણી તરફ. હવે ચાલો જોઈએ આગળ. તેથી 9 ને 4 13, 13 માંથી 6 જાય કેટલા વધે? 7x. બરાબર છે. નો ખબર પડે તો 4 ને 9 નો સરવાળો કરી દઉં છું. 13x માઇનસ 6x બરાબર 7 ગુણ્યા 6. પેલું કર્યું 7 ગુણ્યા 6. કેમ સાહેબ તમે ઉડાડ્યું નહીં? શાંતિ રાખો, હમણાં બતાવો. સોરી, ગુણાકાર કેમ ન કર્યો બતાવો. 13 માંથી 6x જાય એટલે 7x બરાબર 7 ગુણ્યા 6. તેથી x બરાબર 7 ગુણ્યા 6 આખાના છેદમાં 7. 7 7 ઉડી જાય. તેથી x બરાબર કેટલા મળશે? 6. રેડી? આ થઈ ગયો જવાબ. ક્લિયર થાય છે? જોઈએ નેક્સ્ટ 7મો સવાલ. 5x પ્લસ 7 ના છેદમાં 2 બરાબર 3x ના છેદમાં 2 માઇનસ 14. ચલો આપણે જે પેલી મેથડ કરી હતી એના રીતે યુઝ કરીએ. બરાબર? અત્યારે ચાલો હવે લસા લેતા બધી મેથડ રિપીટ થતી જાય, તમને જે યાદ રહી જાય તે તમારે ગણવાની છે. ચલો 2 વડે ગુણી દઈએ તો અહીંયા શું થઈ જાય? 5 દુ 10x ના છેદમાં 2 પ્લસ 7 ના છેદમાં 2 બરાબર 3x ના છેદમાં 2 માઇનસ 28 ના છેદમાં 2. રેડી? તેથી 10x પ્લસ 7 આખાના છેદમાં 2 બરાબર 3x માઇનસ 28 આખાના છેદમાં 2. તો તમે ધ્યાનથી જોઈ શકો છો વાલા વિદ્યાર્થી મિત્રો કે બંને તરફ છેદમાં 2 હોવાથી આપણે ઉડાડીએ છીએ. બંને તરફ છેદમાં 2 હોવાથી આપણે ઉડાડીએ છીએ. આગળનો દાખલો જો અહીંયા બે તરફ છેદમાં 6 ન હતા એટલે નહોતું ઉડાડ્યું. ત્યારે આ દાખલામાં છેદમાં 2 છે એટલે ઉડાડીએ છીએ. તેથી 10x પ્લસ 7 બરાબર 3x માઇનસ 28. તેથી 10x માઇનસ 3x બરાબર માઇનસ 28 માઇનસ 7. તેથી 10x માંથી 3x જાય તો 7x બરાબર માઇનસ 28 માઇનસ 7 એટલે માઇનસ 35. તેથી x બરાબર માઇનસ 35 ના છેદમાં 7. જોજો ડાબી સાઈડ અંશમાં છે, જમણી સાઈડ આવે તો છેદમાં માઇનસ 35 ના છેદમાં 7. તો 7 પંચા 35, 7 7 ઉડી જાય. તેથી x બરાબર માઇનસ 5. રેડી? x બરાબર માઇનસ 5. તો આ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર છે? જોજો ધ્યાનથી સાચી. ઓકે, જોઈએ દાખલો નેક્સ્ટ. સાહેબ આ તો આગળ હતો એવો છે, રકમમાં થોડોક ચેન્જ છે. જાતે ગણીને ટ્રાય કરો તો ચાલો. જાતે ગણીને ટ્રાય કરો અને મને કોમેન્ટ કરી દેજો. ઓકે, ભૂલતા નહીં. ચાલો તો જોઈએ આપણે દાખલો હવે. કે તેથી 2x પ્લસ x બરાબર 26 ના છેદમાં 3 માઇનસ 5 ના છેદમાં 3. રેડી? તેથી 2x પ્લસ x એટલે 3x બરાબર 26 માઇનસ 5 આખાના છેદમાં 3. તેથી 3x બરાબર 26 માંથી 5 જાય એટલે 21 ના છેદમાં 3. 21 ના છેદમાં 3 એટલે 7 તેરી 21, 3 3 ઉડી જશે. તેથી 3x બરાબર 7. તેથી x બરાબર 7 ના છેદમાં 3. આ જવાબ લખો તો પણ સાચો, અથવા તેથી x બરાબર 2.1 ના છેદમાં 3. જો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ લખો તો વધુ સારું લાગે. રેડી? આ બંને જ જવાબ સાચા છે. ક્લિયર? ચલો મિશ્ર અપૂર્ણાંકમાં કેમ ફેરવાય ખબર પડે ને? 7 ને 3 વડે ભાગો એટલે 3 દુ 6 ને 1 7 ના છેદમાં 3. રેડી? જોઈએ નેક્સ્ટ 9મો દાખલો.
નવમો દાખલો, નવમો દાખલો, નવમો દાખલો. ચાલો જો કહેતા હોય તો કઈ રીતે? ચલો બેઝિક મેથડ જે પહેલા સ્ટાર્ટિંગ શીખવાડ્યું તેનાથી કરી નાખીએ. કે લસા લેતા શું કરવાનું છે? લસા લેતા ઓકે ડાબી સાઈડ 3 છે, જમણી સાઈડ 15 છે. ઓકે 15 અને 3 નો લસા તો 3 શું 15 ની અંદર આવી જાય? હા સાહેબ 5 તેરી 15 આવી જાય તો બસ 15 જ લસા થઈ જશે. હવે શું કરવું પડે? તેથી 5 ગુણ્યા 2x છેદમાં 5 ગુણ્યા 3 પ્લસ 15 ના છેદમાં 15 કેમ કે બધું એક જ છે એટલે બરાબર 7x ના છેદમાં 15 ઓલરેડી છે પ્લસ 3 માં નથી તો 15 ગુણ્યા 3 આખા છેદમાં 15 આગળ તેથી 5 દુ 10x છેદમાં 5 તેરી 15 પ્લસ 15 ના છેદમાં 15 બરાબર 7x ના છેદમાં 15 પ્લસ 15 તેરી 45 ના છેદમાં 15. અહીંયા દેખાય છે કે બધાયના છેદમાં 15 છે એટલે અંશનો સરવાળો અંશમાં થઈ જાય. તેથી 10x પ્લસ 15 આખાના છેદમાં 15 બરાબર 7x પ્લસ 45 આખાના છેદમાં 15. તો બે તરફના 15 15 શું થાય? ઉડી જાય. તેથી આગળ જોઈએ કે તેથી 10x પ્લસ 15 બરાબર 7x પ્લસ 45. ચાલો હજી આગળ જોઈએ આપણે. ડાબી તરફ લઈ જવાનું, જમણી તરફ લઈ જવાનું, ચલને એક તરફ કરવાનું, અચલને એક તરફ કરવાનું છે. તેથી 10x માઇનસ 7x બરાબર 45 માઇનસ 15. રેડી? 10x માંથી 7x જાય કેટલા વધે? 3x બરાબર 45 માંથી 15 જાય તો 30 વધે. તેથી x બરાબર 30 ના છેદમાં 3 10 તેરી 30 3 3 ઉડી જાય. તેથી x બરાબર કેટલા જવાબ મળે? 10. રેડી? ચાલો જવાબ આવે છે ને? ધ્યાનથી ગણવાની તૈયારી રાખજો. બરાબર? જોઈએ નેક્સ્ટ 10મો દાખલો. 1 ના છેદમાં 4 કૌંસમાં x માઇનસ 2 બરાબર 1 ના છેદમાં 5 કૌંસમાં x માઇનસ 1. આને હું તલવાર દાખલો કહીશ. કેમ છે તલવાર દાખલો? આ કેવો નવો આવ્યો? નહીં. જો ઓલા મહારાજા હોય ને શિવાજી જેવા યોદ્ધા હોય ને યુદ્ધમાં લડવા જતા હોય, ઝાંસી કે રાણી જેવા યુદ્ધમાં લડવા જતા હોય તો બે બાજુ એની મ્યાનમાં તલવાર હોય. બે બાજુ હોય મ્યાનમાં તલવાર હોય ને બે બાજુ માનની તલવાર આમ લઈને પછી બકાજીક 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 બોલાવે. એની જેમ આપણે આ દાખલો ગણવાનો છે. કેમ? તો જો છેદના 4 છે ડાબી સાઈડ એ મ્યાનમાં કાઢીને સામેની સાઈડ અંશમાં એટલે કે જમણી સાઈડ જવા દેવાનું છે અને જમણી સાઈડના છેદના છે તે ડાબી સાઈડ અંશમાં જવા દેવાનું છે. પછી ગુણાકાર કરીને દાખલો સોલ્વ. જોઈએ આગળ. તેથી શું થાય? 5 અહીંયા ગુણાશે એટલે 5 કૌંસમાં x માઇનસ 2 બરાબર ડાબી સાઈડના છેદના 4 સામે અંશમાં ગુણાશે 4 કૌંસમાં x માઇનસ 1. ચાલો તેથી 5x માઇનસ 5 દુ 10 બરાબર 4x માઇનસ 4. ચલો તેથી 5x જમણી સાઈડ રહેલા 4x છે તે ડાબી સાઈડ આવે એટલે માઇનસ 4x બરાબર ડાબી સાઈડ માઇનસ 10 સામે જાય એટલે પ્લસ 10 માઇનસ 4. તેથી 5x માંથી 4x જાય તો x બરાબર 10 માંથી 4 જાય તો 6. સાહેબ અવડો દાખલો, સૌથી અઘરો લાગતો દાખલો આપણો સૌથી હેલો જ હોય. સૌથી અઘરો લાગતો દાખલો સૌથી સહેલો જ હોય. જોયું ને? કાંઈ હતું દાખલા? કાંઈ નહોતી. મોજ કરવા નથી. જસ્ટ એન્જોય ધીસ સમ. રેડી? ચાલો દાખલો મોજ કરો, એન્જોય કરો. 10મો દાખલો પૂરો થઈ ગયો. 11મા દાખલામાં આવી ગયા. ચાલો 2x ના છેદમાં 3 પ્લસ 1 બરાબર x ના છેદમાં 2 પ્લસ 2. ચાલો થોડીક નવીન રીત યુઝ કરીએ અહીંયા. એટલે પેલા વાપરેલી છે તે જ રીતે. તેથી ચલ વાળા પદ એક તરફ કરી દઈએ. 2x ના છેદમાં 3 માઇનસ x ના છેદમાં 2 બરાબર 2 માઇનસ 1 કારણ કે આ ડાબી સાઈડ લેતા આવ્યા એટલે માઇનસ થઈ ગયું પ્લસ 1 ને જમણી સાઈડ લઈ ગયા એટલે એ માઇનસ થઈ ગયું. રેડી? તેથી હવે છેદનો લસા લઈએ છીએ. શું કરીએ છીએ? છેદનો લસા લઈએ છીએ. કે હવે લસા લેતા ઓકે ચાલો તો જોઈએ. તેથી 3 છે એને 2 વડે ગુણો એટલે 6 થઈ જાય.
પણ એ 2 વડે છેદમાં ગુણે કઈ કામ ન લાગે, અંશમાં ગુણવું પડે એટલે શું થઈ જાય 4x છેદમાં 6 માઇનસ છેદમાં 2 છે 6 કરવા છે તો કેટલા વડે ગુણવું પડે 3 વડે ગુણવું પડે તો 3x ના છેદમાં 6 બરાબર 2 માઇનસ 1 એટલે 1 અંશમાં ડાયરેક્ટ 4x માઇનસ 3x આખાના છેદમાં 6 બરાબર 1 જો આખાના છેદમાં 6 છે સામેની સાઈડ જશે એટલે અંશમાં કેમ કે બે બાજુ છેદમાં 6 છે ને એટલે ઉડે નહીં તેથી 4x માંથી 3x એટલે x ને 6 એકા 6 અહીંયા પણ x બરાબર કેટલો જવાબ આવશે 6 જવાબ આવશે રેડી x બરાબર કેટલો જવાબ આવશે 6 ગડે 6 ઓકે છે ક્લિયર થાય છે ને પછી કહેતા નહીં કેમ ના સમજાતું સાહેબ આ જો સાચો ખોટો ખબર કેમ પડે જો મૂકી દો 2 ગુણ્યા x ની જગ્યાએ કેટલા મૂકવાના 6 છેદમાં 3 પ્લસ 1 3 દુ 6 2 દુ 4 પ્લસ 1 બરાબર 5 થઈ ગયા ડાબી સાઈડ હવે જમણી સાઈડ સોલ્વ કરી નાખીએ 6 ના છેદમાં 2 પ્લસ 2 3 દુ 6 2 2 ઉડી જાય 3 પ્લસ 2 એટલે કેટલા મળે 5 આવી ગયા ડાબી જમણી સાઈડ આ કઈ ગણવાની જરૂર છે ને આ માત્ર શું છે સમજૂતી છે ઓકે x ની જગ્યાએ કિંમત મૂકીને દાખલો આપણે સમજણ મેળવેલી છે જોઈએ નેક્સ્ટ 12મો દાખલો x ના છેદમાં 2 માઇનસ 2 બરાબર x ના છેદમાં 3 પ્લસ 1 જોઈએ ચાલો હમણાં કીધું એમ ગણી નાખીએ આને આમ લેતા આવીએ આને આમ લઈ જઈએ તેથી x ના છેદમાં 2 માઇનસ x ના છેદમાં 3 બરાબર માઇનસ 2 ને સામે લઈ જાઓ એટલે પ્લસ 2 પ્લસ 1 રેડી તેથી હવે છેદમાં હવે શું કરવાનું છે હવે લસા લેતા હવે લસા લેતા ઓકે ચાલો તેથી 3 અહીંયા ગુણાશે એટલે 3x ના છેદમાં 6 માઇનસ 2 સામે ગુણાશે એટલે 2x ના છેદમાં 6 2 પ્લસ 1 એટલે 3 તેથી અંશમાં સીધું બાદબાકી વાળું 3x માઇનસ 2x આખાના છેદમાં 6 બરાબર 3 તેથી 3x માંથી 2x એટલે x વધે બરાબર 3 ગુણ્યા 6 તેથી x બરાબર 3 છંક 18 x બરાબર કેટલા થશે 18 આ થઈ ગયો તમારો જવાબ રેડી છે એકદમ ઈઝી આ જ રીત કરાય બહુ મજા આવી જાય બાકી ઓલી જે પહેલી મેથડ શીખવાડી એમાં થોડુંક લેન્ધી પડે ક્યારેક આ મેથડમાં તમારે બહુ મસ્ત મજાનો ફટાફટ થાય ઓકે જોઈએ નેક્સ્ટ 13મો દાખલો 7x પ્લસ 5 ના છેદમાં 2 બરાબર x ના છેદમાં 2 પ્લસ 3 ચાલો જો આવો દાખલો છે એકદમ ઈઝી રીત કહું તો આપણે જે પહેલે કરી હતી ને પડશે આમાં કેમ સાહેબ એમ કારણ કે છેદમાં 2 છે અહીંયા x ના છેદમાં 2 તમે અહીંયા પાછું એ જ પ્રોસેસ કરશો ને અહીંયા એ જ કરવાના છો એની કરતા આપણે સિમ્પલ કરીએ કે અલગ કરવું ચાલો અલગ કરી દઉં છું પહેલી મેથડ પ્રમાણે તમે જાતે જ ગણજો શું અલગ કરશું ચલ વાળા પદ એક તરફ બરાબર ચાલો તેથી 7x માઇનસ x ના છેદમાં 2 બરાબર 3 માઇનસ 5 ના છેદમાં 2 ચલો આગળ જોઈએ તેથી છેદના 2 છે આની સાથે ગુણાશે એટલે શું થઈ જાય 14x માઇનસ x આખાના છેદમાં 2 ડાયરેક્ટ મેથડ શું થાય 7x માઇનસ x ના છેદમાં 2 7 દુ 14x માઇનસ x આખાના છેદમાં 2 બરાબર 2 તેરી 6 માઇનસ 5 આખાના છેદમાં 2 જો બે બાજુ છેદમાં 2 છે ઉડી જશે રેડી તેથી ચાલો તેથી 14x માઇનસ x એટલે કેટલા વધે 13x બરાબર 6 માઇનસ 5 કેટલા આપ્યા છે 6 માઇનસ 5 એટલે કેટલા થઈ જશે 1 તેથી x બરાબર 1 ના છેદમાં 13 કેટલા થશે x બરાબર 1 ના છેદમાં 13 જવાબ ઓકે ક્લિયર થાય છે ને ધ્યાનથી સમજીને ગણજો બહુ ઈઝી સ્ટેપમાં ઈઝી મેથડમાં દાખલો પૂરો કરેલો છે ક્લિયર થયું 7x અહીંયા x ના છેદમાં 2 ડાબી સાઈડ આવે એટલે માઇનસ x ના છેદમાં 2 2 તેની સાથે ગુણ્યા જાય એટલે 7 દુ 14x માઇનસ x આખાના છેદમાં 2 અને 3 5 ના છેદમાં 2 સામે વયા જાય કેટલા વયા જાય 5 ના છેદમાં 2 સામે વયા જાય તો 3 માઇનસ 5 ના છેદમાં 2 તો 3 માઇનસ 5 ના છેદમાં 2 2 તેરી 6 માઇનસ 5 આખાના છેદમાં 2 બે બાજુ 2 ઉડી જાય તો 13x બરાબર 1 x બરાબર 1 ના છેદમાં 13 ઓકે એ નેક્સ્ટ દાખલો 14મો દાખલો 2x પ્લસ 3 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 2 માઇનસ x અહીંયા લસા બસા લેવાની કાંઈ જરૂર નથી જો તેથી 2x પ્લસ x બરાબર 1 ના છેદમાં 2 માઇનસ 3 ના છેદમાં 2 તેથી 2x પ્લસ x એટલે 3x બરાબર 1 ના છેદમાં 2 માઇનસ 3 ના છેદમાં 2 તો 1 માઇનસ 3 આખાના છેદમાં
2 તેથી 3x બરાબર -2 ના છેદમાં 2 તો 2 2 ઉડી જશે બધે કેટલા 1 તેથી 3x બરાબર -1 તેથી x બરાબર -1 ના છેદમાં 3 રેડી ચાલો જવાબ ઓકે ક્લિયર થાય છે દાખલો જોજો બહુ ઈઝી છે ને મસ્તીનો છે ઓકે નેક્સ્ટ 15 દાખલો 2x ના છેદમાં 3 પ્લસ 1 બરાબર 7x ના છેદમાં 6 પ્લસ 2 ઓકે ચાલો શું કરે અહીંયા મેં હમણાં જે શીખવાડ્યું એ જ કરે ડાયરેક્ટ મેથડ જ યુઝ કરવાનો તેથી 2x ના છેદમાં 3 માઇનસ 7x ના છેદમાં 6 બરાબર 2 માઇનસ 1 તેથી છેદમાં 3 છે 6 બનાવવા છે કેટલા વડે ગુણવું પડે 2 વડે તો 2 દુ 4x ના છેદમાં 6 માઇનસ 7x ના છેદમાં 6 બરાબર 2 માઇનસ 1 એટલે 1 ચલો તેથી જોઈ લઈએ 4x માઇનસ 7x 4x માઇનસ 7x આખાના છેદમાં 6 બરાબર 1 કારણ શું છે અહીંયા તેથી જો 4x માઇનસ 7x એટલે કેટલા થઈ જાય -3x બરાબર 6 એકા 6 છેદના 6 છે સામે 1 સાથે ગુણાય એટલે 6 તેથી x બરાબર 6 ના છેદમાં -3 તો 3 દુ 6 3 3 ઉડી જશે તેથી x બરાબર કેટલા જો અહીંયા નિશાની વધી માઇનસની તે માઇનસ પોતે અને પછી 2 રેડી એકદમ સ્પીડમાં થાય એવા ઈઝી મેથડ વાળા દાખલા છે વાલા વિદ્યાર્થીઓ એટલે ખાસ ધ્યાનથી જો કે શું કર્યું અહીંયા છેદમાં 3 છે તો 3 ને 6 તો 3 6 નો લસા લઈ લીધો 6 આવે તો 2 ના છેદમાં 6 કરી દીધા જો અહીંયા 6 કરવો હોય તો 2 વડે ગુણવા પડે તો 4x થઈ ગયા 4x ના છેદમાં 6 માઈનસ 7x ના છેદમાં 6 4x માઈનસ 7x એટલે -3x છેદના 6 સામે ગુણાઈ ગયા એટલે 6 એકા 6 તો -3x બરાબર 6 x બરાબર 6 ના છેદમાં -3 તો 3 દુ 6 3 3 ઉડી જાય અંશમાં 2 વધ્યા ને નીચે માઈનસ નિશાની તો x બરાબર કેટલો -2 જવાબ ઓકે નેક્સ્ટ 16મો દાખલો x minus 5 છેદમાં 3 બરાબર x minus 3 આખાના છેદમાં 5 મેં કીધું હતું કે આ દાખલો એટલે બે બાજુ તલવાર વાળો દાખલો એટલે બાકાજીકી બોલાવવાનો દાખલો છેદના 3 સામે ગુણે આ છેદના 5 સામે ગુણે એટલે આમને સામને ગુણી દેવાનું છે તેથી 5 ગુણ્યા x minus 5 બરાબર 3 ગુણ્યા x minus 3 તેથી 5x minus 25 બરાબર 3x minus 9 કારણ કે 5x સાથે ગુણાય એટલે 5x 5 5 સાથે ગુણાય એટલે 25 3x સાથે ગુણાય એટલે 3x 3 3 સાથે ગુણાય એટલે 9 તેથી 5x ડાબી સાઈડ 3x ને આ સાઈડ લેતા એટલે -3x બરાબર -25 ડાબી સાઈડ અને +25 -9 તેથી 5x માંથી 3x જાય એટલે 2x બરાબર 25 માંથી 9 જાય એટલે 16 તેથી x બરાબર 16 ના છેદમાં 2 16 ના છેદમાં 2 એટલે 8 દુ 16 2 2 ઉડી જાય તેથી x બરાબર કેટલા વધશે 8 વડે 8 ઓકે આ થઈ ગયો તમારો જવાબ ક્લિયર ચાલો તો આટલું ઈઝી વસ્તુ હતી મસ્ત છે ઓકે આ 16 દાખલામાંથી તમારી એક્ઝામમાં ઘણા બધા દાખલાઓ આવશે અને આવી જ પેટર્ન ના હશે આ પેટર્ન સિવાય બીજી કોઈ પેટર્ન થી સોલ્વ કરાય નહીં કારણ કે મેં તમને આ બધી જ મેથડ શીખવાડી દીધી હવે કાંઈ આમાં નવા જૂની બાકી રહ્યું છે નહીં ઓકે જોઈએ નેક્સ્ટ ચાલો અરે વાહ પ્રકરણ 5 ના દાખલા શરૂ થઈ ગયા પ્રકરણ 5 ના દાખલા વર્ગમૂળના દાખલાઓ છે ચાલો તો જોઈએ શું કહે છે એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ આપ્યું જો કુલ ઇનામ રૂપિયા 3025 વહેંચાયું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય જેટલા વિદ્યાર્થીઓએ શું કર્યું છે જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપ્યું જો 5 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય ને તો બધાને 5 રૂપિયા આપ્યા 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો ને તો બધાને 10 રૂપિયા આપ્યા જો 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો ને તો બધાને 20 રૂપિયા એટલે 20 ગુણ્યા 20 એટલે 20 નો વર્ગ એટલે 400 રૂપિયા આપ્યા હોય એવી જ રીતે આ કઈ સંખ્યાનો વર્ગ હોય એવું ગોતવાનું છે એટલે આપેલ સંખ્યા છે એનું વર્ગમૂળ શોધવાનું છે ટૂંકમાં એ શું શોધવાનું છે વર્ગમૂળ આપણે ધારી લઈએ શું કરવું છે ધારી લઈએ ધારો કે
વિદ્યાર્થીઓની સંખ્યા, ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કે, અને ઇનામની કિંમત બરાબર, ઇનામની કિંમત બરાબર રૂપિયા કે. ઓકે, ઇનામની કિંમત બરાબર કેટલા આવશે? રૂપિયા કે. ચાલો આગળ જોઈએ આપણે. ક્યાં થઈ ગયું? હવે શું કીધું કે જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો એટલે એમ કહેવાય કે વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા એને ગુણ્યા ઇનામની કિંમત, ઇનામની કિંમત, ઇનામની કિંમત બરાબર કેટલા રૂપિયા આપ્યા? રૂપિયા 3025 આપ્યા. કેટલા આપ્યા? 3025. તો વિચારો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? વિદ્યાર્થીઓની સંખ્યા તો કે ગુણ્યા ઇનામની કિંમત કેટલી? કે બરાબર કેટલા છે? 3025. રેડી? 3025. તેથી કે ગુણ્યા કે એટલે કે સ્ક્વેર બરાબર 3025. મતલબ તમારે શું કરવાનું? કે બરાબર વર્ગમૂળમાં 3025. તો 3025 નું વર્ગમૂળ કાઢીને તમારે આપવાનું છે. તો સાહેબ કઈ રીતે ગોતાય? તો 3025 નું વર્ગમૂળ બે રીતે શોધી શકો છો. કઈ કઈ મેથડ છે તમને ખ્યાલ હોવો જ જોઈએ. એનું એકમાત્ર કારણ છે, સાહેબ શું કારણ છે? એનું એકમાત્ર કારણ છે કે જો તમને વર્ગમૂળ શોધતા ન આવડતું હોય તો તમારા અહીંયાથી તો માર્ક્સ જશે, સાથે સાથે સ્પેશિયલ વર્ગમૂળ શોધવાના દાખલા આવશે ત્યારે પણ માર્ક્સ જશે. એટલા માટે 3025 નું વર્ગમૂળ બે રીતે શોધી શકાય. એક અવિભાજ્ય અવયવીકરણની રીત અને બીજી ભાગાકારની રીત. ચાલો હું ભાગાકારની રીતે શીખવાડીશ. રેડી? ચાલો સાઈડમાં આપણે ગણીએ 3025. તો 3025 નું ભાગાકારની રીતે વર્ગમૂળ પાછળથી બબે આંકડા લઈ લેવાના. તો 30. તો 30 પહેલાની પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની. એટલે જોવાનું કે શું થાય છે? 5 1 સોરી 2 દુ 4 નો ચાલે. આપણે તો 30 સુધી જવું છે. 3 તેરી 9 ન ચાલે. ચોકે ચોકે 16 ન ચાલે. પચું પચું 25. શું કરવું પડે? પચું પચું 25. રેડી? 30 માંથી 25 જાય એટલે કેટલા વધે? 5. ઉપરથી બે એક સાથે ઉતારવાના એટલે 25. આ 5 છે એના પ્લસ 5 કરીને 5 પ્લસ 5 એટલે 10. અને અહીંયા ખાલી જગ્યા પ્લસ અહીંયા ખાલી જગ્યા. અહીંયા એવી સંખ્યા મૂકવાની જે અહીંયા ખાલી જગ્યા મૂકી એટલે બંને ખાલી જગ્યામાં સરખી સંખ્યા મૂકવાની. ધારો કે અહીંયા જો 525 આપ્યા એટલે આ સંખ્યા 100 પ્લસ જવી જોઈએ. 101 કરો, 102, 103, 104, 105 તો ઓટોમેટિક ખ્યાલ આવે છે. 105 કરીએ તો કેમ? કેમ કે 100 પંચા 500. 105 કરવાથી ફાયદો શું છે? બે જગ્યાએ 5 5 વડે ગુણવાથી. કારણ કે આપણને ખબર છે કે 105 ગુણ્યા 5 કેટલું આવશે જોઈએ? 25 25 25 વધી પડી 2 5 0 0 પડ્યા 2 25 25 સોરી 5 1 5. એનો જવાબ આવે 525. તો કેટલો જવાબ આવ્યો? 525. 525 માં 525 0 0 0. તો આપણું વર્ગમૂળ કેટલું આવ્યું? 55. રેડી? ચાલો આગળ જોઈ લઈએ. તેથી કે બરાબર 55. જોજો દાખલો અહીંયાથી અહીંયા આવવાનું છે. તેથી કે બરાબર 55. તો શું કીધું? સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય? તો કેટલા લીધો હોય? 55 વિદ્યાર્થીઓએ લીધો હોય. આપણો જવાબ આવી ગયો કારણ કે કે બરાબર 55 એટલે વિદ્યાર્થીઓની સંખ્યા છે. રેડી? ચાલો આમ સ્પર્ધામાં 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય. રેડી? જોઈએ નેક્સ્ટ બીજો દાખલો. તમારે આ ગણતરી સાઈડમાં બતાવવાની રહેશે. ઓકે? નેક્સ્ટ બીજો દાખલો. એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખવામાં આવ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? તો 500 પહેલાની પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવી પડે. તો 500 પહેલાની પૂર્ણ વર્ગ સંખ્યા મગજમાં આવતી હોય તો તમે એમ ગણી શકો
નહીં, તમને ખબર જ છે 22 નો વર્ગ 484 થાય, એટલે 22 આવે એટલે 484, 500 માં 484 એટલે 16. રેડી? ચાલો, એટલે તમને ખબર છે કે 16 જવાબ આવવાનો છે, પણ કઈ રીતે આવે તે આખું લખવું પડે. ચાલો જોઈએ. ધારો કે શું કીધું? હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે, એટલે ધારો કે હારની સંખ્યા બરાબર સ્તંભની સંખ્યા, સ્તંભની સંખ્યા બરાબર ધારી લઈએ કે m છે. બે ધારી લીધું, કેટલું છે? m છે. બરાબર છે. હવે આપણને કીધું કે સ્તંભમાં સરખા ઊભા છે, એમ કહેવાય કે હારમાં ઉભેલા વિદ્યાર્થીની સંખ્યા ગુણ્યા સ્તંભમાં ઉભેલ વિદ્યાર્થીની સંખ્યા બરાબર 500 છે. ધારી લઈએ, ધારો કે ભાઈ 500 છે. બરાબર છે. એને કીધું 500 વિદ્યાર્થીઓ છે, તો 500 ઊભા છે. જોઈએ, તેથી હાર અને સ્તંભ, હાર તો m છે, સ્તંભ એ જ છે, m ગુણ્યા m બરાબર 500, તેથી m સ્ક્વેર બરાબર 500. ચાલો, તેથી m સ્ક્વેર બરાબર m બરાબર કેટલો આવશે? m બરાબર કેટલા થઈ જશે? 500. તો 500 નું વર્ગમૂળ કાઢીને ટ્રાય કરીએ. ચાલો, 500 કેટલા વડે કરું? તો પાછળ 2 લઈ લીધા, આગળ 1 આવી ગયો. હવે જોઈએ શું થશે? 2 દુ 4, 5 માંથી 4 જાય 1 વધે, ઉપરથી ઉતાર્યા 2 મીંડા. અહીંયા +2, 2 + 2 એટલે 4, ખાલી જગ્યા ખાલી જગ્યા. અહીંયા કેવી સંખ્યા મૂકીએ તો આ કામ થાય? તો જો 2 મૂકશું, 2 2, કારણ શું? 42 દુ 84, 42 દુ 84, 100 - 84 એટલે વધશે કેટલા? 16. બસ, તો જ્યાં શેષ વધીને આટલા વિદ્યાર્થીઓ શું થાય? બહાર રહેશે. રેડી? ચાલો, m બરાબર વર્ગમૂળમાં 500 રાખ્યું, પણ એ કામનું છે નહીં. અહીંયા શું થશે? આપણા અહીં 500 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, 500 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તેથી તેનું ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવતા શેષ 16 રહે છે. ઓકે, ચાલો, તો શેષ 16 રહે તે પરથી કહી શકાય, એટલે તેથી કહી શકાય કે તેથી શું કીધું? કે નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? તો તેથી આવી રીતે ગોઠવણી કરવાથી 16 વિદ્યાર્થી બહાર રહે, 16 વિદ્યાર્થી બહાર રહે. રેડી? એટલે 16 વિદ્યાર્થી. જવાબ ક્લિયર? જોઈએ આના પછીનું નેક્સ્ટ. ત્રીજો દાખલો. એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થીઓ આપે છે. જો કુલ રાહત ફાળો ₹2304 એકઠો થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? ધારી લો. અહીંયા ધારો કે વિદ્યાર્થીની સંખ્યા બરાબર રાહત ફાળાની, વિદ્યાર્થી દીઠ રાહત ફાળો બરાબર શું ધારીશું? m ધારી લઈએ. ચાલો, બરાબર m. વિદ્યાર્થીની સંખ્યા બરાબર રાહત ફાળો બરાબર m. બધું બરાબર છે? ચાલો, વ્યક્તિવૃષ્ટિમાં દરેક વિદ્યાર્થી દીઠ ફાળો, દરેક વિદ્યાર્થી દીઠ રાહત ફાળો એવું લાગે તો લખો, દરેક વિદ્યાર્થી દીઠ રાહત ફાળો. રેડી? દરેક વિદ્યાર્થી દીઠ રાહત ફાળો તો કેટલો? 2304 એકલો થયો. એની લખાય કે વિદ્યાર્થીની સંખ્યા ગુણ્યા વિદ્યાર્થી દીઠ રાહત ફાળો બરાબર 2304. તો વિદ્યાર્થીની સંખ્યા તો m, રાહત ફાળો m ગુણ્યા 2304, m ગુણ્યા m
એટલે m નો વર્ગ બરાબર 2304. તેથી m બરાબર વર્ગમૂળમાં 2304. તેથી m બરાબર જ્યાં મળે તે જોવાનું છે. ચાલો તો 2304 નું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી લઈએ ફટાફટ. 2304 ભાગલા પાડો ડબલ ડબલ ના તો ખબર પડે કે ચોકે ચોકે 16 જ ભાગ ચાલે, સિવાય ન ચાલે. ચોકે ચોકે 16, 23 માંથી 16 જાય, કેટલા વધે 7. ઉપરથી ઉતાર દેવાના 0 4 બેઠા, અહીંયા +4, આખા 4 + 4 એટલે 8, ખાલી જગ્યા ખાલી જગ્યા. જો 8 એટલે 80. તમે વિચારી શકો છો અહીંયા 80 કરતા કોઈક મોટી સંખ્યા હોય 81 મૂકો તો 81 × 81, 82 × 2 કરવાનું, 83 × 3 કરવાનું. તો અંદાજ 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 આપણને આવે કે 85 જેવું કરીએ ને 5 વડે 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 7 = 42. એની આજુબાજુ કંઈક જઈએ ને કંઈક વિચારીએ. ચાલો તો 8 8 વિચારે 88 સમથિંગ. ચાલો 88 × 8, 88 64 ના 4 વધી પડી છે. 88 64 ને 6 70 એટલે 704. આપણે શું કરશું? ખાલી જગ્યામાં કેટલા મૂકશું? અહીંયા 8 મૂકશું, અહીંયા 8 મૂકશું. રેડી? ચાલો અહીંયા 704 આવ્યા હતા. 88 × 8 નો જવાબ 704. 704 માં 704 ગયા એટલે 0 0. તો કેટલા વધ્યા? 48. તો 48 આપણો જવાબ. ઓકે, આ ગણતરી તમારે સાઈડમાં દર્શાવવી જરૂરી છે. ઓકે, ને અહીંયા 48 આવ્યો તો અહીંયા 48 ના શું આવે? ડબલ જ આવે. ઓકે, ચાલો તો m બરાબર કેટલા આવશે? 48 વિદ્યાર્થી. m બરાબર 48 વિદ્યાર્થી જવાબ. ઓકે, નેક્સ્ટ ચોથો દાખલો. 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. જ્યારે આવું પૂછે કે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો, ત્યારે કોઈ પણ પ્રકારનો લોડ લીધા વગર, મગજને ટેન્શન આપ્યા વગર પહેલા તેનો લસા લઈ લેવાનો. શું કરવાનું? લસા લેવાનું. ચાલો 4 9 અને 10 નો લસા લેતા 4 9 10 શું 2 વડે ભાગી શકાય? હા, 2 વડે ભાગી શકાય. ભાગી નાખો. 2 દુ 4, 9 ન ભગાય, 5 દુ 10. હજી 2 વડે ભગાય. 2 એકા 2, 9 5. એટલે 3 વડે ભગાય. 3 એકા સોરી 3 તેરી 9, 3 એકા 3. બાકી નથી ભગાતું, નીચે ઉતારો એને એમને. ચાલો આગળ 5 એકા 5. રેડી? ચાલો તો 4 9 અને 10 નો લસા. 4 9 અને 10 નો લસા શું મળે? 2 × 2, 3 × 3 ને 5 એકલું સિંગલ મળે છે. 5 એકલું શું મળે? સિંગલ. તો અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 5 વડે ગુણી નાખશું, કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યા જોતી હોય આપણે શું કરવું પડે? 5 વડે ગુણવું પડે. ચાલો 4 9 અને 10 નો લસા બરાબર કેટલો આવે? 2 × 2 × 3 × 3 × 5. ઓકે, નેક્સ્ટ 2 × 2 × 3 × 3 × 5. તો હવે શું થશે? આપેલ સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવવા માટે, બરાબર, આ સંખ્યાને લગાય કે લસા લેતા બરાબર કેટલો આવશે? જો તમે અહીંથી વિચારો. 5 તેરી 15, 15 તેરી 45, 45 દુ 90, 90 દુ 180. અહીં 180 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ બનાવવા પૂર્ણ વર્ગ બનાવવા 5 વડે ગુણવું પડે. 5 વડે ગુણવું પડે. તેથી 180 × 5 18 × 5 90, 900. તેથી કહી શકાય, તેથી વર્ગમૂળમાં 900 બરાબર કેટલા મળે? 30. અને જવાબ શું આવે? 900. આમ 900 એ
900 એ એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જેને 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, ભાગી શકાય એવું સમજી લેજો. રેડી? આપણો જવાબ કેટલો છે? 900. જવાબ છે આપણો શું છે? જવાબ. ઓકે, ચાલો તો ક્લિયર થાય છે. દાખલો સમજવાની ટ્રાય કરતા રહેજો. ઓકે, જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા આપણું શું પૂરું થાય છે? પ્રશ્ન 3 પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 સાદુરૂપ આપોના દાખલાઓ સાથે મળવાના છીએ. તો રેડી રહેજો વાલા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 માટે. પરંતુ હવે હું તમારી રજા લઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 ના સોલ્યુશનની સમાપ્તિ સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.